અમુક ને એવું વ્યસન થઈ ગયું છે ને કે એના અંદર નીંદર નથી આવતી મીંડી રહીમાં વગર. હે હા ભાઈ, ગાડી આજે હાથે સાફ કરવાની છે. ઘડીક મૂકી દે ફોન અહીંયા. તો ભાઈ શેરડીની સિઝન આવી ગઈ છે ભાઈ. ટેમ્પા ભરાઈને હવે શેરડી આવવા માંડી છે ભાઈ. પણ હવે તો પહેલા જેલી વ્હાઈટ શેરડી આવતી ને એવી આ મીઠી શેરડી મજા નથી આવતી. વ્હાઈટ શેરડીની મજા જ કાંઈક અલગ હતી પણ ઓલી ફૂલ વ્હાઈટ આવે ને એવડી જે જામનગર સાઈડની આવે છે ને જે બહુ મસ્ત મીઠી. આ કાળી જેટલી જ મીઠી શેરડી આવે. કાળીમાં તો છે ને માદળિયા નાના આવે ને નકર ગઠોડા ફોલવામાં જ રહી. એની વ્હાઈટમાં ઓલી મોટી કાતળી તો આવે અને ભાવ પાછો ઓછો. ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. ડીઝલ આપણે આવી જાય છે ભાઈ ડીઝલ પુરાવા માટે. ફૂટી ગયું છે હમણાં ગાડીમાં. દયામાંથી આવીને પુરાયું નહોતું કાંઈ. કારણ કે આપણે ગાડી 20-22ની એવરેજ આપે એટલે કાંઈ ઉપાધિ ન હોય ડીઝલ પૂરવાની. ઓછું હોય અને આંકવાની આપણે રોજ ઓફિસે આવવાનું હોય એટલી આંકવાની હોય એટલે. ચાલો ડીઝલ પુરાવી અને પછી જઈએ ઓફિસ તરફ. 5 hours later. ચાલો મિત્રો ઓફિસેથી તો નીકળી ગયા છીએ. આજે ભાઈ થોડોક બોરિંગ દિવસ હતો. આજે કાંઈ ખાસ હતું નહીં. પણ કમેન્ટ કરો આ કઈ જગ્યાએ આપણે ઊભા છીએ નહીં, કયું સર્કલ છે ને કમેન્ટ કરી દેજો મિત્રો. આ તમે ક્યારે નીકળાશો કે નહીં આ સર્કલેથી? જો તમને ખબર હોય ક્યાંનું છે તો આ કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. બાકી આજે માર્કેટમાં કાંઈ હતું નહીં. કાલે કાંઈક સેન્સેક્સની એક્સપાયરી છે તો કાંઈ મળી જાય તો. બુધવારે કેમ આપણે મંગળવારે નિફ્ટીની હતી તો 8-10 હજાર આવ્યા હતા. તો કાલે સેન્સેક્સની જે એક્સપાયરી જોઈએ 8-10 હજાર આવે તો ઠીક છે. બાકી ચાલો એક ભાઈની વાટે ઊભા છીએ. આપણી ગાડી જોવા આવે છે. આપણે ગાડી વેચવાની છે તો એક પાર્ટી જોવા આવે છે. અહીં આપણે ઊભા છીએ. કઈ જગ્યાએ ઊભા તમારે કમેન્ટ કરવાની છે. બાકી ચાલો તો ભાઈ આપણે ઓફિસેથી આવી જઈએ છીએ ઘરે. અને ભાઈ આ શીખવાનું ચાલુ કરી દીધું છે ફોરેક્સ. જીયાનભાઈ ખાય છે વડાપાઉં. 45ના વડાપાઉં લઈ આવ્યા છે. જીયાનભાઈને કેટલા દિવસ છે વડાપાઉં ખાવા? 10 દિવસ છે કીધું એને વડાપાઉં ખાવા. મને આજે યાદ આવ્યું ભાઈ હાલને વડાપાઉં લેતો જવા દે. હજી જીયાનભાઈ સ્કૂલેથી હજી આવ્યા છે જસ્ટ જો 5:45. એના માટે વડાપાઉં લાવ્યો હતો એને નીવા માટે. વડાપાઉં ખાઈ રહ્યા છે. બાકી આપણે શીખી રહ્યા છીએ ફોરેક્સ ટ્રેડિંગ. ફોરેક્સ ટ્રેડિંગ કરાય કે ન કરાય ભાઈ સલાહ આપજો ભાઈ. તમારી પાસે કાંઈ જ્ઞાન હોય ફોરેક્સ ટ્રેડિંગનું અને કાંઈ સ્ટ્રેટેજી હોય ફોરેક્સ ટ્રેડિંગની તો એ પણ અમને જણાવજો તો અમે પણ એ ફોરેક્સ ટ્રેડિંગની સ્ટ્રેટેજી અપનાવી. બાકી તમારો અનુભવ ફોરેક્સ ટ્રેડિંગમાં કેવો છે ને એ જરાક કમેન્ટ કરી દેજો. ચાલો બાકી હવે જોઈએ હવે ટ્રેડ લેવાનો છે હમણાં કેમ થાય. ચાલો અને આ ભાઈ આપણી જો ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. એવા હવે આમાં શું બાકી રહ્યું છે? બીજા ડાયમંડ ચોટાડવાનું બાકી છે. હાલો ભાઈ થોડુંક કામ હજી બાકી છે શ્રીનાથજીમાં. બીજા ડાયમંડ શેમાં ચોટાડવાના છે? હારમાં ને એમાં એમ ને. અચ્છા આજે અહીંયા ફૂલમાં બાકી છે. અહીંયા બધે સ્ટોન બાકી છે અંદર લગાડવાના. લાગી જાય એટલે મસ્ત બની જાય ભાઈ. ચાલો તો ભાઈ મીંડી રમવાની તૈયારી થાય છે ભાઈ. વાગ્યા છે 10. અત્યારે આ બધા અમુકને એવું વ્યસન થઈ ગયું છે ને કે એના અંદર નીંદર નથી આવતી મીંડી રહીમાં વગર. હે એટલે જ કહું છું નો આવતા એમ તો કહું છું તમે. હવે મીંડી રહીમાં વગર એને ઊંઘ જ નથી આવતી એવું થઈ ગયું છે બધા એને. બાકી તો આ ફર્સ્ટ ક્લાસ. હા એમ જ નહીં એમ તો કહું છું મજા આવે. આમ મગ માઇન્ડ ફ્રેશ થઈ જાય આખો દી. બસ આ એક ગેમ બહુ સારી છે મીંડી ભાઈ. આખો દી મગજ કઈશું હોય બધા ધંધામાં નાના મોટા ધંધા જે કરતા હોય એમાં. અને આમાં એ બધાના મગજ એકદમ ફ્રેશ થઈ જાય, ખીલી જાય, પાવરફુલ થઈ જાય. બીજા દિવસે કામ હે ને ડબલ સ્પીડમાં કામ કરે મગજ.
એટલે મીંડી ભાઈ તમે રમો ન રમતા હોય ને તો ભાઈ આવડતી હોય ને તો મને તો આવડતી નથી એટલે ના ના ભાઈ એ ભાઈ તમે બાટવામાં જ જોયો પછી ભાઈ આપણે મીંડી રમવા બેસી આપણે રોજ રમવાનું જ હોય તમને ખબર તો છે શું કેવું મામા હા એમ આ ખાસી ગેમમાં જ ફાવે આપણને ઓલી આંકડા વાળી આવે ને એમ આમ આપણે નથી ફાવતું એટલે ચાલો ભાઈ હજી એક પ્લેયર ઘટે છે એવું ક્યાંકથી હમણાં આવશે એકાદા પ્લેયર એટલે પછી ગેંગ થઈ જાય બાકી કમ્પ્લેટ ક્યાં ગયા ભાઈ બોલા ભાઈ આવવાના હતા નહીં હાલો એક ભાઈ કહે કે પાણી વાણી પી લઈ પછી રસ્તા વચ્ચે બ્રેક નથી પાડવાનો પાણી વાણીનો હવે પાણી વાણી પીને આવ્યા ને તમે હા તો વાંધો ને વચ્ચે ઊભા ન થતા પાણી પીવા પાછા એક તો 1 કલાક રમવાનું હોય એમાંય તમે પાછા બ્રેક લ્યો હાલો આવે છે હાલો ને